उसकी गुमराह हुए, मकसूद को न पहुंचे बेकदा। आशा न करो बंदे केरी, जो बंदा आश करे उसे पीछे जाए। तो जैसा परछाया किसी पीछे चाले, भेजा आप मिंदर बैठे फिर जाए। તો અમુક બહુ અઘરા શબ્દો છે કલામના અંદર, આપણે ધીરે ધીરે એને સમજવાની કોશિશ કરીએ. તો 4 કડીઓ છે. તો કલામની તો પહેલી કડીના અંદર છે કે જો દોડ કરે આપ દોલત કારણ ઓર ઉમેદ રાખે ગેર ખુદા. તો પોતાની દોલતના માટે કારણે એટલે માટે દોલતના માટે કોઈ દોડ કરે છે, દોડે છે જિંદગી પર, અને શું કરે છે? ઉમેદ રાખે ગેર ખુદા, ખુદા વગરની ઉમેદ રાખે છે. તો શું થાય છે કે દોડ ઉસકી ગુમરાહ હોવે. તો એની દોડ એને ગુમરાહ કરે છે. ગુમરાહ, રસ્તા પર આવેલો ગુમ થઈ જાય એને ગુમરાહ કહેવાય. તો આ રીતે જે દોલતના પાછળ દોડ લગાવે છે અને ખુદા સિવાયની બીજી ઉમેદો રાખે છે, તો એની આ દોડ એને ગુમરાહ કરે છે. મકસૂદ કો ન પહોંચે વે કદા. અને એનું પરિણામ શું આવે છે કે એ કદી પણ મકસદને નહીં પહોંચે. અહીંયા મકસદ શું છે કે ઇન્સાનની મકસદ એ છે કે અસલ મકાને પહોંચે. આવા લોકો અસલ મકાને નહીં પહોંચે. એ મૌલા મુર્તઝા અલી કલામમાં ફરમાવે છે કે જે લોકોની દોડ દુનિયા પાછળ છે અને દુનિયાના કારણે દોડ કરે છે અને ઉમેદ ખુદાના સિવાયની રાખે છે, તો એમની આ દોડ એમને ગુમરાહ કરશે અને મકસદને એ કદી નહીં પણ પહોંચે. આશા ન કરો બંદે કેરી. હવે પહેલા આપણે ઉપરની બે લીટી સમજી લઈએ. તો આપણે એક તો એનું જાહેરી આપણે સમજ્યા, રાઈટ, દોલત. પણ મૌલાએ ફરમાવ્યું કે તમે ઇન્સાન દુનિયામાં જીવતો છે અને તેને પૈસા આપવામાં આવે અને તે વેપાર કરે. વેપારમાં નફો થાય તો ઠીક, પણ નુકસાન થાય તો ખોટું કામ થયું કહેવાય. અને અમારું મકસદ તમારા દુનિયાના ફાયદા માટે છે, આખરતના ફાયદા માટે છે, સોરી, તો દુનિયા માટે નથી. તો એ જે મૌલાએ અહીંયા ફરમાન જે ફરમાયું કે ઇન્સાન દુનિયામાં જીવતો છે, તો 300 ફરમાન મુબારકના અંદર મૌલાએ બતાવ્યું કે સારા નશાને બરાબર ઓળખે તે ઇન્સાન, ફરમાન રૂપી જવાહિરને ઉપાડી લે તે ઇન્સાન તે છે જે ઉપર જવાની ઉમેદ રાખે છે. તો આ ઇન્સાનને પૈસા આપવામાં આવે તો ઇલમ દौलत તું સંગ આઈસી ઉસતી પાઈસી જન્નત મુકામ. એ જન્નત કે जिस बहस में मौत ना આવે, જ્યાં મોત નથી આવતું, સોઈ તખ્ત ખુદા કા જાન. તો એના માટે કીધું પૈસા આપ્યા ઇન્સાનને અને વેપાર કરવા માટે આપ્યા. કે વણજ કરે તે વ્યવહારીઓ અને લઈને ના આપે તે દિવાળીઓ. તો આપણે કેટલું બધું ઇલમ સાંભળ્યું, કેટલું વાંચ્યું, આપણા ઘટના અંદર મૌલાએ ઇલમ આપ્યું, મૌલાએ ફરમાનથી આપ્યું, પીરોના ગિરદાનથી આપણે ઇલમ દીધું, બરાબર. હવે વેપાર કરવાનો છે. તો જે મૌલા આપ્યું છે એટલું તો કદી આપણે પાછું નથી આપી શકવાના, એનાથી વધારે નથી આપી શકવાના. પણ 12.5% તો 8મો ભાગ તો 10મો આપીએ ઇલમનો, કે આપણા માટે બી ખુદાએ, ઇમામોએ, પીર પૈગંબરોએ, ખુદાના આશકો, દાઈઓ, એ લોકોએ આપણા માટે મહેનત લીધી અને આપણને આ સાચો રસ્તો બતાવ્યો. તો આપણે પણ કોઈના માટે મહેનત લઈએ. તો મૌલાએ કીધું કે દુકાન બંધ રાખવામાં જુલમ છે. કે કોઈને માલની હાજત હોય, કોઈને માલની જરૂરત હોય અને તમે દુકાન બંધ રાખો તો એ ક્યાં દેવા જાય? તો વણજ કરવાનો છે. અને વણજ કરે તે વ્યવહારીઓ અને લઈને ના આપે તે દેવાળીઓ. તો પીરોએ બી કીધું કે અમે વણજારા. પીર સદૈન સાહેબે કીધું, ખુશાલીના ગિનારના અંદર કીધું, ધન ધન આજનો દાખલો એના અંદર કીધું કે અમે વણજારા. જોઈ જો વરો વીરા વણજ અમારા. અમે વણજ વેપાર કરીએ છીએ આ ઇલમનો. અને એ જોઈ જોઈને તમે વરો, હીરા, માણેક, જવેરાત, પશુ જીવડા ક્યાં જાણે વણજ અમારા. જે કોઈ દેખાવના અંદર મનુષ્ય ઇન્સાન છે, પણ એ લોકોના દિલોની હાલત પશુ જેવી છે. તો એ લોકો અમારા વણજને શું સમજે? તો વેપાર કરવાનો છે. ઇન્સાન દુનિયામાં જીવતો છે અને તેને પૈસા આપવામાં આવે ને તે વેપાર કરે. અને વેપારમાં નફો થાય તો ઠીક, પણ નુકસાન થાય તો ખોટું કામ કર્યું કહેવાય. અમારો મકસદ દુનિયાના વેપાર માટે નથી, પણ તમારા આખરતના ફાયદા માટે છે. તો અહીંયા મોલા આખરતની વાતો કરી રહ્યા છે, દુનિયાના પૈસાની કે દુનિયાના વેપારની વાતો નથી કરી રહ્યા, બરાબર. હવે આનો મકસદ શું છે? ઇલમનો મકસદ શું છે? તો કે ઇલ્મ છે તો રબ પહેચાન, ખુદાની ઓળખ છે, બરાબર.
એક રાજાએ મોટો બગીચો બનાવ્યો એના શહેરના બહાર અને એનાઉન્સમેન્ટ કર્યું કે બહુ સુંદર બગીચો બનાવ્યો છે રાજાએ અને કાલ સવારેથી ખુલ્લો મૂકવામાં આવશે અને એના અંદર બધી ચીજો છે, સુંદર બાગ છે, સારું સારું ખાવાનું છે, સારું પહેરવાનું છે, સંગીત છે, આ બધું છે અંદર, સારી સારી જોવાની ચીજો છે. તો એના અંદર રાજા પોતે બી છુપાઈને બેઠો છે. અગર તમે રાજાને શોધી લેશો તો એ બધું તમારું જ છે. તો આ સાંભળી ત્યારે બધાએ નક્કી કરી દીધું કે આપણે તો ગમે જેટલું અંદર બધી ચીજો છે પણ સૌથી ઉત્તમ ચીજ તો રાજા છે. આપણે તો રાજાને શોધી લઈએ તો પછી બધું આપણું છે. હવે રાજા અંદર હશે તો છુપાઈને બેઠો હશે, એમને એમ તો ના મળી જાય. તો બધા સવારે બાગના અંદર દાખલ થયા. આખી રાત ઊંઘ ના આવી કે ભાઈ સવારે ઉઠીને બગીચામાં જશું, રાજાને શોધી લેશું, બીજી કોઈ ચીજના અંદર નથી પડવાનું. દાખલ થયા એટલે કોઈ ખાવાના શોખીન હતા, ખાવાનું જોયું તો ખાવા ગયા તો યાદ આવ્યું કે રાજાને શોધવાનો છે. તો રાજા તો ક્યાં જતો રહેવાનો છે, પેલા ખાઈ લઈએ ને પછી રાજાને શોધીશું. ખાવાના અંદર એટલા મસ્ત થઈ ગયા કે દિવસ આથમી ગયો. કોઈને પહેરવાનો શોખ હતો એના અંદર લાગી ગયા, કોઈને સંગીતનો શોખ હતો, કોઈને સારી સારી ચીજો જોવાનો શોખ હતો. બધા નક્કી કરીને આવ્યા હતા પણ અંદર દાખલ થયા એટલે પછી રાજાને ભૂલી ગયા. બરાબર. તો મૌલાએ બી ફરમાવ્યું કે તમે પહેલા પિંજરામાં આવ્યા ત્યારે તમારો ખ્યાલ હતો કે ભાગી જઈએ, પણ પછી પાંજરાની આદત પડી, પાંજરાના અંદરના ખોરાકથી ખુશી થયા, હવામાં ઉડવાને તમે રાજી નથી. પુત્ર કુટુંબ, તેના પુત્ર, તેમાં તમે એવા ફસાયા છો, એવા લોભાયા છો કે કાપેલા પાક વાળા પક્ષીને પેટે પાક કાપેલા થયા. હવે તમે ક્યાં જાઓ? એક બાજુ મૌલાએ ફરમાવ્યું કે ત્યાં જંગલ નથી કે ભાગી છૂટશો. તો એનો મતલબ એ તો જંગલમાંથી ભાગી છૂટાય છે, રાઈટ? પણ ત્યાં નથી કે ભાગી છૂટશો. તો અત્યારે જંગલના અંદરથી ભાગી છૂટો, પગદંડી પકડી લો રસ્તો કે આમાંથી બહાર નીકળવાનો રસ્તો શું છે. તો જ્ઞાનમાં સાહેબ છે એ જે જ્ઞાન બોલો નિત નૂરે ભર્યા, ઇલ્મ છે તો રબ પહેચાન. આ ઇલ્મનું કારણ એ છે કે રબની ઓળખાણ થાય. મન રફ જે સૌથી ઉત્તમ ચીજ છે કે તમારી ફજીલત તથા સારો વખત રૂહને ઓળખવાનું છે. અને હું કહું છું જે કાંઈ છે તે રૂહ જ છે, હું કહું છું જે કાંઈ છે તે યા અલી છે. એવી રીતે ઓળખાય કે મન અરફ કા ભેજ ઇલમ में, फिर कामिल से पावे, रेन दिन मिलो जाए एकदम मिजलस में, તો ભેદ મુર્શિદ બતલાવે. હવે બગીચાના અંદર તો આવી ગયા પણ મકસદ ભૂલી જશો તો પછી રાજાને ભૂલી જશો. શું કામથી બગીચામાં આવ્યા હતા એ જ ભૂલી ગયા. તો મન અરફ કા ભેદ ઇલમ में सो फिर कामिल से पावे, रेन दिन मिलो जाए एकदम मिजलस में, તો ભેદ મુર્શિદ બતલાવે. તો પછી આપ દોલત કારણ દોડ લગાવી અને ઉમેદ ગેર ખુદાની રાખી, મકસદ સિવાયની કે અસલ મકાને પહોંચવાનું છે એના વગરની ઉમેદો રાખી, તો પછી આ દોડ તમને ગુમરાહ કરશે. રાહ પર હતા અને ગુમરાહ થઈ ગયા. શું કીધું બીજા કલામમાં? ગુમરાહ હુઆ વે जिन्हें दिन से दुनिया को अटका चाहिए, કે દુનિયા કરતા દિન કરતા દુનિયાને વધારે મોહબ્બત કરી. અને શું વિચારીને કરી કે પહેલે તુજે દુનિયા શીખ્યા કે દુનિયાનું કામ કરી લઈએ, પેલા એનું સર્જન કરી લે, એ કરી લે, પછી દિન તો ક્યાં જવાનો છે, કરશો આરામથી. હમણાં થોડા મરી જવાના છીએ, હમણાં તો જવાન છીએ ને, 20, 25, 50 વર્ષ ઉંમર છે. લોકો તો 80, 90, 100 વર્ષે મરે છે ને, આપણે થોડા મરી જવાના છીએ. તો પહેલા તુજે દુનિયા શીખ્યા, તે દુનિયાનું બધું કરી લો, પછી ધર્મ તો ક્યાં જવાનો છે, કરશો આરામથી. પછી એ જ કરવાનું છે ને મોટી ઉંમરમાં. તો ખબર નથી કે અસ્તગફિરુલ્લાહ, માના પેટના અંદર બી બચ્ચા મરેલા જન્મે છે. 1-2 દિવસના, 1-2 મહિનાના બચ્ચા બી ગુજરી જાય છે. અને પીરો એક મૌલાએ કીધું કે 1 સેકન્ડ 1 મિનિટનું મહત્વ સમજાવ્યું, રાઈટ? કે આ ઘડિયાળના કાંટા સામે તમે જુઓ છો, એક ઘડિયાળનો કાંટો 1 સેકન્ડ 1 મિનિટ આગળ વધ્યો, એનો મતલબ એમ છે કે અમારા ફરમાન પર અમલ કરવા માટે તમારી પાસેથી હંમેશના માટે 1 સેકન્ડ 1 મિનિટ ઓછી થઈ ગઈ. તો તમે સજાગ થઈ જાઓ, સમયને આ રીતે પસાર ના થવા દો. પીરોએ કીધું કે કાલે તો કાળ જ આવશે, તલકા કેસા લેના નામ, તલ કરુંગા યુ ના કહેના, આજે જ કરો, હમણાં જ કરો, અત્યારથી જ કરો. फिर समझ કીધું કે આંખ ફરકણ ના મિલે, કે મોત આવશે ને તો આંખનો પલકારો બી નહીં કરી શકો, અને મોહમાં રહ્યો રે ઘીરો. આ કોળિયો મોઢાના અંદર મૂક્યો હશે ને ગળાથી નીચે નહીં ઉતરી શકે. તો અત્યારે જ કરી લો. હર પળ હર શાયદ ખુદાને યાદ કરવા જોઈએ. જો તમે ભૂલી ગયા હો ને ગાફલ થઈ ગયા હો તો અમે તમને યાદ અપાવીએ છીએ. તો દોર ઉસકી ગુમરાહ હુએ. કેમ ગુમરાહ થઈ ગયા? કે પહેલે તુજે દુનિયા સિર્જ્યા કે આકબત કારણ કરે કમાए, તો વે સહી ગુમરાહ હુआ.
जिन्हें दुनिया कारण आज पत गमाई। तो दौड़ उसकी गुमराह होवे, मकसूद को न पहुंचे बेकदा। अगर आम करशो तो मकसद ने क्यारे पण नहीं पहुंचो। इंसानी मकसद ए छे के असल मकाने पहुंचे। પછી જે કર્યો છે કલામની, આશા ન કરો બંદે કે, જો બંદા આશ કરે उससे पीछे जाए। બહુ ડિફિકલ્ટ છે સમજવાનું અને બહુ ગહન બી છે આ। આશા ના કરો બંદે કે, અહીંયા એમ નતું કે બંદા તું આશ ના કર દુનિયાની, એમ નથી કીધું। સાલી આશા ના કરો, આશા ના કરો બંદે કેરી, બંદા થવાની આશા ના કરો। તો બંદો થવું એટલે શું છે? બંદગી શું છે કે ગુલામી છે। મોળે પોતે એનો અર્થ બતાવ્યો કે બંદગીનો શું અર્થ છે? અબ્દ એટલે ગુલામ, અબ્દુલ્લા એટલે ખુદાનો ગુલામ, અને જે ઇન્સાનના પગ બાંધ્યા હોય તેવો ખુદાનો ગુલામ। બંદગીનો આખો અર્થ મૌલાએ રૂહાની રોશનીના ફરમાનના અંદર 160નું ફરમાન જે કલામે મુમકિનના અંદર છે એના અંદર મૌલાએ એનો મતલબ બતાવ્યો કે જે ઇન્સાનના પગ બાંધ્યા હોય તેવો ખુદાનો ગુલામ, આ બંદગી છે। પછી કોઈ બી બંદગી હોય, ખાલી બંદગી હોય કે બંદગી ઇબાદત હોય કે ઇબાદત બંદગી હોય કે બેતુલ ખ્યાલની બંદગી હોય કે ખાલસ બંદગી હોય કે નેક બંદગી હોય કે હક બંદગી હોય, એ જે બધી આછી બંદગી હોય, પણ એ બધી આઝાદીની પહેલાની વાતો છે, ગુલામીની વાતો છે। તો બંદા થવાની આશ ના કરો, આશ ન કરો બંદે કેરી। જો બંદા આશ કરે ઉસે પીછે જાય, તો જેવી તમે આશા કરશો એના પાછળ તમે ચાલવા લાગશો। તો અહીંયા બહુ મૌલાના મુરીદો શરીયતી બી છે, હકીકતી બી છે, અને આ દિનની અંદર શરીયત તરીકત ને હકીકત તેઓ સમજી શક્યા નહીં। આપણને શું જોવે છે? તો ગુલામ બે છે, મૌલાએ ફરમાવ્યું એક બે અક્કલ ગુલામ છે અને એક અક્કલ વાળો ગુલામ છે। તો બે અક્કલ તો એમ કહેશે કે મારો ધણી મને આઝાદ કરી નાખશે તો હું ભૂખે મરી જઈશ, મને ગુલામી બહેતર છે, મારે તો આઝાદ થવું નથી, મને તો એ બધું બાકી ટોપી પીળો લેબાસ બધું ખાવાનું વાપરવાનું સુખ છે, મારે આઝાદ નથી થવું, હું આઝાદ થઈ તો ભૂખે મરી જઈશ, મને ગુલામી બહેતર છે। પણ અક્કલ વાળો ગુલામ એ કે છે કે એને ઘટાર જ છે। મૌલાએ ફરમાયું કે આઝાદ થાય અને શેઠ બને। શેઠ પોતે જ કે છે કે તમે આઝાદ થઈ જાઓ ને શેઠ થઈ જાઓ। સાલે શું થયો? નૂરમાં મળી, પોતે નૂર થઈ ગયો। ઈશા હકીકતી હતા તે ખુદામાં ફના થયા। તમે પણ ફના બિલ્લા થાઓ, ફના કાઈ નહીં ફી અંદર અલ્લાહ ખુદા, ફના ફિલ્લા ખુદાવંત તાલાની જાતમાં નાબૂદ થઈ જવું। અમારા ફરમાન વાંચો, સાંભળો ને વિચાર કરો, જેમ કે એટલે કે આવી રીતે હઝરત ઈસા ખુદામાં ફના થયા હતા। તો ઘણી વખતે દાખલો અપાય છે, આજે બી દિલ થયું કે જે બે ત્રણ દાખલા છે આપણા ઇતિહાસના અંદર છે કે હઝરત ઇમામ આકા સુલ્તાન સાહેબ એક વખતે મુંબઈના અંદર હસનાબાદ જમાતખાનાના અંદર પધારવાના હતા, અને જે હસન અલી શાહ મા બાપનો રોઝો છે ત્યાં પડથાર છે, ત્યાં બધા તારાઉડા મિશનરી એ મતલબ ત્યાં ઇલમ બોલી રહ્યા હતા અને એમના આજુબાજુ બધા જમા થયા હતા। હજુ મૌલાને આવવાનો સમય હતો અને કારારૂડા બધું બંદગીનું, બેઠકનું, જે જ્ઞાનોના અંદર યોગની વાતો છે એ બધું સમજાવી રહ્યા હતા। અને સબ્જાની મિશનરી આવ્યા જેમને ગુજરી ગયા બાદ મૌલાએ પીરનો દરજ્જો આપ્યો હતો, તો એ આવીને બેઠ્યા અને એ બી સાંભળવા લાગ્યા। તો કારારૂડા હતા બહુ ગંભીર સ્વભાવના હતા, કદી હસતા નહોતા, અને સબ્જાની મિશનરી બહુ જોલી હતા, બહુ જોલી નેચર વાળા હતા, હંમેશા હસતા રહેતા, ખુશ રહેતા। તો કારારૂડા જ્યાર સુધી બોલ્યા ને ત્યાર સુધી સબ્જાની મિશનરી કઈ ના બોલ્યા, પણ કારારૂડા બધું બોલી રહ્યા ને પછી લોકોએ કીધું કે સબ્જાની મિશનરી તમે જ કઈક બોલો, તો સબ્જાની મિશનરી ખાલી આટલું બોલ્યા કે કારારૂડા ભાઈ તમે જે બોલ્યા એ બી જ્ઞાનના અંદર છે, પણ મૌલા આપણા માટે આસાન મતલબ લઈને આવ્યો છે। તો એમણે ઇલમની વાતો કરી કે ઇલમ વડે પહાડ જેવી મુશ્કેલ બાબત આસાન કરી દેવાય છે, અમે તમારા માટે આસાન મતલબ લઈને આવે છે એ વાતો કરી। તો મતલબના અંદર પર્ટિક્યુલર કોઈ એક ચીજ નથી, જે રીતે કરીમ આઝીમાં બી ફરવાય કે આપણા મતલબની પ્રેક્ટિસના અંદર શું છે, તો કે તસ્બીહ છે, બેતુલ ખ્યાલની બંદગી છે, જ્ઞાન કસીદા છે એટલે કે ઇલમ છે, ફરમાન તો મૌલા ફરમાવી રહ્યા છે। તો ઇલમ પણ એ મતલબની પ્રેક્ટિસ છે। ઇલમ ઈમાન સબ જીકરું જ કહીએ, આપણે જીકરની વાત આવે છે એટલે આપણે એમ સમજીએ ખાલી બેતુલ ખ્યાલની બંદગી, એવું નથી। તસ્બીહ પડવી એ બી જીકર છે, ઇલમ બી જીકર છે,
ઈમાન બી જિકર છે. ઇલમ ઈમાન સબ જિકરું જ કહીએ, એ બધું જિકર જ છે, યાદગીરી છે. હંમેશા મૌલા મુર્તઝાલીને યાદ કરશો, છેલ્લા દમ સુધી જિકર કરશો. તો જિકર કરવું એટલે કે યાદ કરવું. તો કારારૂડાને કઈક અલગ બોલ્યા, સબ્જાલી મિસ્ત્રી કઈક અલગ બોલ્યા, તો જમાત થોડી કન્ફ્યુઝ થઈ ગઈ. બરાબર, ઇલમ ના હોવાના કારણે, સમજ ના હોવાના કારણે. પછી મૌલા પધાર્યા, એટલે મૌલાની મોટર આવી, તો બધા દોડીને મૌલાની હુજુરમાં ગયા. તો એક ભાઈ મહેમાનીમાં ગયો, તો એને મૌલાને અરજ કરી કે ખુદાબીન મારે કઈક અરજ કરવી છે. તો કે બોલો. તો કીધું કે મૌલા તમે પધાર્યા ને એના પહેલા હોટા પર છે ને કારારૂડા મિશનરી ગીના ને બધું સમજાવી રહ્યા હતા, અને બંદગીની વાતો કરતા હતા, અને સબ્જાની મિશનરી એ બી થોડું બોલ્યા ઇલમનું. તો મૌલા કીધું હા, તો ક્યાં કહેના ચાહતે હો? તો મૌલા કઈ સમજમાં નથી આવતું. કારારૂડા મિશનરી આમ કે છે, સબ્જાની મિશનરી આમ કે છે. તો મૌલા હસ્યા. તો મૌલા એ છે ને પોતાનો જમણો હાથ છે ને, આપણે કોઈ પ્લેટ હોય ખાવાની અને એના અંદર આપણે કોઈ નિવાલો લઈએ અને કેવો જમણા હાથથી સીધે સીધો મોઢામાં નાખીને ખાઈએ. તો મૌલાએ કીધું દેખો સબ્જાની મિસ્ત્રીને ऐसा ખાયા. એટલે મૌલાએ પોતાનો જમણો હાથ નીચે ટેબલ પર પ્લેટ પડી હોય ખાવાની, અને આપણે એના અંદર હાથ મૂકીને નિવાલો બનાવીને ખાવીએ ને, એ રીતે મૌલાએ પોતાનો જમણો હાથ મુબારક નીચો કર્યો અને પછી પોતાના મોઢા સુધી લઈ ગયા કે દેખો સબ્જાલીને ऐसा ખાયા. પછી મૌલાએ જમણો હાથ પોતાની ગરદન પાછળથી લઈ જઈને ખાવાની કોશિશ કરતા હોય ને, એવી રીતે મૌલાએ બતાવ્યું કે દેખો કારારૂડા ऐसा खाने का कोशिश कर रहा है. राइट. तो આ બધું મતલબના અંદર જ છે. યુગમાં એ દો બાતા ચલાઈ, જીને જેસી ઢૂંઢી વેસી પાઈ. મોમનના અંદર બી કીધું આ દુનિયામાં બે જાતના મોમન છે, એક બદનના મોમન છે, બીજા રૂહના મોમન છે. તો આ બધું મતલબના અંદર જ છે. આ દિનની અંદર, બીજા દિનની અંદર નહીં, આપણા દિનની અંદર જ શરીયત, તરીકત ને હકીકતને તેઓ સમજી શક્યા નહીં. કેમ કે હાલમાં તમને જૂના ગિનાનો અને જુદે જુદે ઠેકાણે કરેલા અમારા ફરમાનોનો લાભ મળે છે. આવો લાભ અગાઉના વખતમાં માણસોને નહીં મળતો હતો, તેથી તેઓ દિનથી બેખબર રહી શેતાની કામ કરતા હતા. અને આ દિનની અંદર, આપણા દિનની અંદર શરીયત, તરીકત ને હકીકતને તેઓ સમજી શક્યા નહીં. તો આપણને આવા ફરમાન મુબારકનો ઇલમનો લાભ મળે છે, તો આપણાથી શેતાની કામ ના થવા જોઈએ. અને આ આપણા દિનના અંદર શરીયત, તરીકત ને હકીકત છે એની સાચી સમજ આપણને મળવી જોઈએ. તો શરીયતીનો ખોરાક શરીયતી છે, તરીકતનો ખોરાક તરીકતી છે, હકીકતનો ખોરાક હકીકત છે. બરાબર. જો મૌલા દરેકને ફરમાવે છે મારા વહાલા રૂહાની બચ્ચાઓ, અને મૌલા બધાને એક સરખી દોરવણી આપે છે, દુઆ આશીષ આપે છે. પણ એક મૌલા પછી શું કે છે કે અમે ઈમાનદારોના છીએ અને ઈમાનદારો અમારા છે. મૌલાના દીદાર કર્યા, ઇલમ બી સાંભળ્યું, દોરવણી બી સાંભળ્યું, પણ અમલ ના કર્યો તો આપણે ઈમાની નથી અસગફિલ્લા. અને જે લોકોએ દીદાર કરી, ઇલમ સાંભળીને એના પર અમલ કર્યો, એ ઈમાનદારો છે. મૌલા કે એ અમારા છે ને હું એમનો છું. તો આ બે ચીજોના અંદર ફરક પડી ગયો. એક બાજુ તો મૌલા એટલા સુધી ફરમાયું કે અમે હકીકતીઓના હકીમ છીએ. શરીયતીઓ અને તરીકતીઓને બી ના પાડી દીધી કે હું ફક્ત હકીકતીઓનો જ હકીમ છું, તમારો રૂહ બીમાર હોય તેના અમે હકીમ છીએ. તો આ બધી ચીજો મતલબના અંદર જ છે. તો એક આ બાબત હતી કારારૂડા મિશનરી અને સબ્જાની મિશનરીની. બીજી બાબત, મૌલા લગભગ મુંબઈ કે રાજકોટના અંદર પધાર્યા. કારારૂડા રાજકોટના હતા અને કારારૂડા પોલીસ ઓફિસર હતા. તો કારારૂડા બંદગી બહુ સખત બંદગી કરતા, અને એ બંદગીના અંદર એમને જે મેળવ્યું એનો ઉપયોગ શું કરતા? મૌલાએ ફરમાયું કે આ જાપ છે તે નૂરને જોવા માટે છે, બીજા કોઈ ચીજ માટે નથી. પણ કારારૂડાને જે રૂહાની પ્રકૃતિ, એ જે એમને બધું અનુભવ્યું, બધું બંદગીના અંદર જે મેળવ્યું, એનો ઉપયોગ એ ચોર પકડવામાં કરતા હતા. પોલીસ ઓફિસર હતા ને, તો ચોરને કેવી રીતે પકડો, ચોર ક્યાં સંતાનો છે, એ પોતાની બંદગીનો એના અંદર એમને જે મેળવ્યું હતું, તો એનો ઉપયોગ આ રીતે દુનિયાદારીમાં કરતા. તો એ કારારૂડાનું ઇલમ પર એટલું ધ્યાન નહોતું. તો મૌલા પધાર્યા જમાતના અંદર અને કારારૂડાને બી બોલાવ્યો. તો કે કારારૂડા, तुम्हारी बंदगी बहुत हो गई है, तुम बंदगी बंद कर दो अभी. एक तो ये कारण आप्યું તો કે આમીન ખુદાવીન. પછી મૌલા એક મજાક કરી, કારારૂડાના પગ પર જોરથી હાથ મારીને કીધું કે કારારૂડા, तुम्हारे पास अभी कुछ नहीं बचा, तुम्हारी बंदगी तो तुमने जमात को दे दी. તો કારારૂડા બી હસ્યા કે ખુદાવીન મારી પાસે ઘણું બધું છે. કે ક્યાં હે? ખુદાવીન કે એક તો મેં તમારા કહેવાથી ફરમા બરદારી કરી, રાઈટ, તો ફરમા બરદારીનો મને અજર બદલો મળશે. બીજું, મેં મારી બંદગી જમાતે આપી દીધી તો જમાત મારા હાથમાં દુઆ કરશે. તો મને કીધું શાબાશ કારારૂડા. એક બાબત એ હતી. બીજી બાબત એ હતી કે કારારૂડા તો તમારી બંદગી બંધ કરો. તો એ ત્યાર તો બધું જમાતને મૌલાનો દરબાર ભરાણો હતો, દીદારો પ્રોગ્રામ હતો, તો કારારૂડા બોલતે બોલી દીધું
કે જી ખુદાવી. પછી 2-3 દિવસ થઈ ગયા અને મૌલા ગામમાં રોકાણા હતા. તો મુખી સાહેબ, કામડિયા સાહેબ ને બધા અમલદારીઓ આવ્યા કે ખુદાવી નરજ છે. કે તો ક્યાં હે? કે કારારૂડા બહુ રોતા है. तो मौला जी क्यों रोता है? कि मौला बहू रड़े છે, કઈ ખબર નથી પડતી, તો बुलाओ उसको. તો બોલા કે કારારૂડા ક્यों रोता है? કે કાલે તું તો બહુ ખુશ હતો, આજે શું થયું? 2 દિવસ પછી તું રડે છે. કે ખુદાવી તમે મારી બંદગી બંધ કરાવી દીધી અને બંદગી તો મારો ખોરાક છે, તો હવે હું શું કરીશ? तो बोला कि तो है से कालारूडा, तुमको आजाद होके शेख नहीं बनना है, तुमको जिंदगी भर गुलामी करनी है. તો આ બાબત ઇલમ વગર નથી સમજાતી કે બે અક્કલ ગુલામ શું છે અને અક્કલ વાળો ગુલામ શું છે. બીજી એક બાબત છે કે અત્યારે અલહમદુલિલ્લાહ ઇલમનો ફેલાવો હિસ્ટનથી થાય છે. એક સમયે કરાચી હતું, મુંબઈ હતું. તો સાઉથ મુંબઈના અંદર કરીમાબાદ જમાતખાનું છે, કાંડી મોલા, ત્યાં રિક્રિએશન જે ક્લબ, જે અત્યારે તરીકા બોર્ડ છે, પહેલા ઇસ્માઇલ એસોસિએશન હતું, એના પહેલા રિક્રિએશન ક્લબ હતું. તો કરીમાબાદ કાંડી મોલા જમાતખાનું છે મુંબઈ, ત્યાં એની ઓફિસ હતી, મેન ઓફિસ. અને ત્યાં મિશનરીઓ આવતા અને વારા લઈ જતા અને પોતાની ડ્યુટીના સમાચાર આપતા. તો એક વખત ત્યાં મૌલા પધાર્યા, બધા મિશનરીઓની વચમાં બેઠા હતા મૌલા. અને મૌલાએ એક મિશનરી સામે ઇશારો કરીને કીધું કે ઇન્હોને બહુ તંબુરે તોડે. તો ત્યારે બધાને ખબર પડી કે આ નરસિંહ મહેતાનો અવતાર છે એ મિશનરી. તો હું એક પાસે નામ બોલેલું છું, પણ અત્યારે હું નામ નથી કહેવા માંગતો. તો કીધું કે ઇન્હોને બહુ તંબુરે તોડે. તો એ નરસિંહ મહેતાના અવતાર હતા. તો નરસિંહ મહેતા કૃષ્ણ ભગવાનના બહુ મોટા ભક્ત હતા, પણ કેમ પાછું આવવું પડ્યું? તો નરસિંહ મહેતા શું કહેતા હતા એમના ભજનના અંદર કે હરિના જન તો ન માગે મુક્તિ. એમનું એક ભજન છે કે હરિ એટલે ભગવાન, દુઃખો હરવા વાળો. હરિના જન તો ન માગે મુક્તિ, એ તો માગે જન્મો જન્મની ભક્તિ. એ કહેતા હતા કે જે હરિનો જન છે ને, જે ખુદાનો માણસ છે, ભગવાનનો માણસ, એ મુક્તિ આઝાદી નથી માંગતો. એ તો જન્મ માગે છે અને ભક્તિ કરવા માંગે છે. પણ મૌલા પોતે જ કે છે કે અમે અહીં આવ્યા અને લાવ્યા કઈ મુક્તિનો ભેટ, અમે તમને આઝાદ કરવા માટે આવ્યા છીએ. તો એ સમયે બી આ ઇલમ હતું ગીતાના અંદર મુક્તિનું. પણ નરસિંહ મહેતાને ઇલમ પર ધ્યાન નતું, એમને બંદી પર, એના પર ધ્યાન વધારે હતું, ભક્તિ પર. તો એમને આ સમજમાં ના આવ્યું. એમને પોતે જ માંગ્યું હતું કે મારે તો મુક્તિ નથી જોતી, આઝાદી નથી જોતી, મારે તો જન્મો જન્મની ભક્તિ જોવે છે. તો એમને પાછા અવતાર લઈને આવવું પડ્યું. બીજું, નરસિંહ મહેતાને જે ભક્તિ કરતા હતા, જેવી રીતે કારારૂડા કરતા હતા, નરસિંહ મહેતા બી ભક્તિ કરતા હતા, કૃષ્ણ ભગવાનના ભક્ત હતા, બહુ ભક્તિ કરતા હતા. પણ એમને ભક્તિના અંદર એમને જે પ્રાપ્ત થયું એનો ઉપયોગ એમને દુનિયા માટે કર્યો. તો આપણને એકાગ્રતાના અંદર બંદગીથી બી, ઇસ્મે આઝમના બોલથી બી એકાગ્રતા થવરાય છે, ઇલમથી બી એકાગ્રચિત થવરાય છે. આ બંને એક જ નૂર છે, બંનેની પ્રેક્ટિસ અલગ છે, પણ નૂર એક જ છે. પણ એના અંદર આપણને કાંઈ બી અનુભવ થાય, કાંઈ બી મળે, તો એને દુનિયા માટે ઉપયોગ ના કરવો જોઈએ. અગર દુનિયા માટે કોઈ ઉપયોગ કરે છે તો એની રૂહાનિયત પાછું નીચે આવી જાય છે. તો નરસિંહ મહેતાએ બી એ જ કર્યું, કારારૂડા કરતા હતા. તો નરસિંહ મહેતાએ શું કર્યું? એમની ભક્તિના અંદર એમને જે ફાયદો થયો, તો એમની દીકરી કુંવરબાઈ હતા, એમની શાદી આવી. તો મામેરું કરવા વાળું કોઈ નતું આ તે. તો પછી એમને કૃષ્ણ ભગવાનની મદદ માંગી. તો દુનિયા જ હતી ને, પોતાની દીકરીની શાદી અને મામેરું કરવું એ બધું દુનિયા હતી. તો કુંવરબાઈનું મામેરું કર્યું મૌલા પાસે માગીને. તો મૌલા તો જે માગું તું ही દેવે એવા લાડ લડાવે છે. પણ એ તો એમ જ કે છે કે કબ તક માગને વાલે બનોગે, કે ક્યાં સુધી માગતા રહેશો? મોહબ્બત કરો, એ તો મોહબ્બત. આપણે મૌલાને કહે છે આમ કરો, તેમ કરો, આમ કરો. વલીભાઈ વેપારી વાઇઝમાં બોલતા હતા, હસ્તગ્રસ્ત શું કે ખુદા તમારો નોકર છે, તે ખુદાને આમ કહો છે કે મારું આ કામ કરશે, મારું પેલું કામ કરશે. આપણે કદી મૌલાને પૂછ્યું કે મૌલા તને શું જોવે છે? મૌલાને શું જોવે ખબર છે? રોજ આપણે ઇલમ મિલસના અંદર વંચાય છે કે અમે તમારા તરફથી ઇશ્ક ઈચ્છીએ છીએ, તેથી તમને સારો રસ્તો દેખાડીએ છીએ. આ બધો ખુદાએ દુનિયાના અંદર પૈગંબરો, પીરો મોકલ્યા, પોતાના આશકો, દાઈઓ, વાયસીનો બધા મોકલ્યા, અને મૌલાએ પોતે ફરમાન ફરમાવ્યા. અને એ ખાલી ઇશ્ક જોવે છે, એ ચાહે છે આપણે એને મોહબ્બત કરીએ. આપણે કદી મૌલાને પૂછ્યું કે મૌલા તને શું જોવે છે? એને મોહબ્બત જોવે છે. એ મોહબ્બત આપી. તો નરસિંહ મહેતાએ શું કર્યું? પોતાની ભક્તિનો ઉપયોગ કુંવરબાઈનું મામેરું કર્યું. પછી એમના વેવાઈને ત્યાં જમવા માટે ગયા દાવતમાં. તો એમના વેવાણ છે ને, એમને આ બધું કૃષ્ણ ભક્તિ ને બધું ગમતું નહોતું. તો સવારથી એ તો મોટું તપેલું ભરીને પાણી આપ્યું અને નરસિંહ મહેતાને કીધું કે નાહો.
તો નરસિંહ મહેતાએ કીધું ઠંડી બહુ છે. તો એમના કીધું કે એમના વ્યવહારને કીધું કે બેન આ તો કે બહુ ઠંડુ પાણી છે, આનાથી કેમ નવરાય? તો કે તમારા ભગવાનને કહો, કૃષ્ણ ભગવાનને તમને પાણી ગરમ કરી આપશે, મને શું કહો છો કે? તો નરસિંહ મહેતા તરત કૃષ્ણ ભગવાનને અરજ કરી કે ભગવાન મારું પાણી બહુ ઠંડુ છે, આવા ઠંડા પાણી હું ના નાહી શકું, તમે ગરમ કરી દો. તો ભગવાને પાણી ગરમ કરી દીધું અને ગરમ પાણી નાહ્યા. તો આ બધું શું છે કે ધર્મનો ઉપયોગ દુનિયા માટે કર્યો. એ ત્રાજવા છે, દીન અને દુનિયા. હવે આપણે દુનિયાના ત્રાજવાના અંદર બેસીને ગમે જેટલું ધર્મ કરીએ તો ત્રાજવું તો દુનિયાનું ભારે થવાનું છે. તારે કે આપણે ત્રાજવું જ ખોટું પકડ્યું છે. તો આ બધું ઇલમ સમજાવે છે, બરાબર? તો આ બધા જે 3 દાખલા કીધા તો એના પરથી આપણે સમજીએ, રાઈટ? તો આ કલામના સંદર્ભના અંદર મેં આ દાખલા કીધા, બરાબર? તો આશા ના કરો બંદે કે જો બંદા આશ કરે ઉછે પીછે જાય. તો અક્કલ વાળા ગુલામ થાવ અને એને ઘટાડે છે કે આઝાદ થઈને શેઠ બને. તો ઇન્સાનની અક્કલનું મૂળ પણ ઇમામની અક્કલ છે. તમારી ઇમામની અક્કલ મુજબ ચાલવું જોઈએ, તમારે અમારા ફરમાન પ્રમાણે ચાલવું જોઈએ. તો ઇલ્મ હાંસલ કરો. એ ઇલ્મથી ખબર પડે છે કે આઝાદી શું છે, મુક્તિ શું છે, પનાફિલ્લા શું છે. તો આશા ન કરો બંદે કેરી જો બંદા આશ કરે ઉસે પીછે જાય. કારણ કે એક બાજુ આપણે એમ કહીએ કે હું આઝાદ થઉં, મારે આઝાદ થવું છે અને હું ગુલામી ના છોડું. તો એ કેવી રીતે પોસિબલ છે? બંને ઓપોઝિટ શબ્દો છે. આપણે ગુલામી છોડવી નથી અને આપણે એમ કે મારે આઝાદ થવું છે, તો એ પોસિબલ જ નથી. એક રાજા બધા ગુલામોને ખુલ્લા મેદાનમાં લઈ જતો હતો અને તખત પર બેસતો તો પછી બધા ગુલામોને ખાડા ખોદો. બધા સવારથી સાંજ સુધી ખાડા ખોદતા. એ સાંજ થવા આવે એટલે બાદશાહ કે હવે ખાડા ભરી દો, તો ભરી દેતા હતા. પાછા બીજા સવારે એમ કરે, ત્રીજા સવારે રોજ એમ કરે. એક ગુલામને એમ થયું, અક્કલનો ઉપયોગ કર્યો, અક્કલ આપીને અક્કલનો ઉપયોગ કર્યો કે રોજ સવારે બાદશાહ લાવે છે અને ખાડા ખોદાવે છે અને સાંજે પાછા ખાડા પૂરી દો. તો પછી ખાડા શા માટે ખોદાવે છે? પણ હિંમત કોણ કરે અરજ કરવાની? એ બહુ હિંમત કરીને પછી બાદશાહ પાસે ગયો કે બાદશાહ મને એક અરજ કરવી છે. કે બોલો. કે બાદશાહ તમે રોજ સવારે અમને લાવો છો અને ખાડા ખોદાવો છો અને પછી સાંજ થવા આવે છે કે ખાડો પૂરી દો. તો પછી ખાડો પૂરી દેવાનો છે પછી ખોદાવો છો શા માટે? તો શું કીધું ખબર? કે તું આઝાદ આજથી, તું આઝાદ થઈ ગયો, તારે નથી કરવાનું કાલે આ ખાડા ખોદવાનું પૂરવાનું. આ લોકો ભલે કરતા, તે અક્કલનો ઉપયોગ કર્યો ને, તું આઝાદ. તો દેખો જે ગણપતિ હતા ને, શિવ ભગવાનના 2 પુત્ર ગણપતિ અને કાર્તિક. તો શિવ ભગવાને એક વખતે કીધું કે જાઓ આખી દુનિયાની પ્રદક્ષિણા કરો, આખી દુનિયાનો આટો મારીને આવો અને જે પહેલા આવશે એને હું ઇનામ આપીશ. તો કાર્તિક હતા ને ગણપતિના ભાઈ, એ દોડ્યા એમનું વાહન લઈને, એના પર સવાર થઈને આખી દુનિયાનું ચક્કર લગાવવા દોડ્યા. અને એ દોડ્યા પણ ગણપતિ ના દોડ્યા. ગણપતિ ઉભા થઈને શિવ અને પાર્વતી એમના માતા પિતા હતા, એમના આજુબાજુ ચક્કર લગાવીને બેસી ગયા. પછી બહુ ટાઈમ થયો ને તો કાર્તિક આવ્યા. પછી કે હું આવી ગયો. તો ગણપતિ કે હું તારા પહેલા બેઠો છું. કે ના તું તો, મેં તો તને કઈ જોયું નથી, તું તો મારી પાછળ આવ્યો જ નતો આ દુનિયાનું પ્રદક્ષિણા કરવા માટે. તો ગણપતિએ શું જવાબ આપ્યો ખબર? કે શાસ્ત્રોના અંદર એટલે કે ઇલમની કિતાબોના અંદર, ઇલમના અંદર એમ કહેવામાં આવ્યું છે કે જે પોતાના માતા પિતાની પ્રદક્ષિણા કરે, પોતાના માતા પિતાના આજુબાજુ ચક્કર લગાવી દે, એને આખી દુનિયાની પ્રદક્ષિણા કરી બરાબર છે. તો ગણપતિનું કામ ઇલમથી આટલું આસાન થઈ ગયું. અને કાર્તિક એમનું કામ બહુ એ બી કરીને આવ્યા, પણ કેટલો ટાઈમ લાગ્યો, કેટલી મહેનત અને જહેમત ઉપાડવી પડી. તો આ ઇલમ છે. ઇલમથી રસ્તો આસાન થઈ જાય છે. એટલે મોલા કહેવાય કે બિન ઇલમ તું પાક ક્યું હોય છે? ઇલમ વગર તું કેવી રીતે પાક થઈશ? દિલ એટલે કે રૂહ, દિલ પાક રાખવાથી મુક્તિ મળે છે, એટલે કે આઝાદી મળે છે. તો આશા ન કરો બંદે કેરી જો બંદા આશ કરે ઉસે પીછે જાય. જો જે બેઅક્કલ ગુલામો છે એ લોકો શું કરે છે? આશાઓ કરે છે. જેવી રીતે કાળા રૂડા અને નરસિંહ મહેતાએ આશાઓ કરી. તો એ આશાઓની પાછળ દોડતા થઈ ગયા અને શું થયું? તો જૈસા પડછાયા કિસી પીછે ચાલે. આપણો પડછાયો હોય તો આપણી પાછે ચાલતો હોય, આપણો પડછાયો પડે તડકાના અંદર, સૂરજની રોશનીના અંદર આપણો પડછાયો પડે અને એ પડછાયો આપણી સાથે સાથે ચાલે છે. તો જૈસા પડછાયા કિસે પીછે ચાલે વેચા આપ મિંદર બેઠે ફીટ જાય. મિંદર એટલે ઘરે, પોતાના ઘરના અંદર પ્રવેશ કરે ને કોઈ માણસ બેસે તો પડછાયો પછી નથી દેખાતો. એ જેવો બેસે છે એવો પડછાયો ફીટ જાય એટલે કે મટી જાય છે. તો શું છે કે આવા લોકો બી એક મિસાલ આપી કે
તમારી જે આશાઓ હતી, ઉમેદો હતી, એના પાછળ તમે દોડ્યા અને ખુદા સિવાયની ઉમેદ રાખી તો મકસદને ના પહોંચ્યા. તમને તમારી આશા મળી ગઈ, જેવી રીતે તમે ઘરમાં દાખલ થઈને બેસી ગયા અને તમારો પડછાયોથી જતો રહ્યો, એવી રીતે તમારી દુનિયાની આશા અને ઉમેદો બધી પૂરી થઈ ગઈ, જેવી રીતે નરસિંહ મહેતા અને કારા રૂડાની પૂરી થઈ ગઈ. બરાબર? તો એનું પરિણામ એ આવ્યું. પણ આપણો મતલબ એમ સમજે છે કે આઝાદ થાય અને શેઠ બને, અક્કલવાળા ગુલામને ઘટાડે છે કે આઝાદ થાય અને શેઠ બને, અને એના માટે આસાન રસ્તો છે આઝાદી માટે કે બિન ઇલમ તો પાક થયું હોય છે, ઇલમ વગર કેવી રીતે પાક થઈ? અને દિલ એટલે કે રૂહ પાક રાખવાથી શું થાય છે? મુક્તિ મળે છે, આઝાદી મળે છે. અને તમે પણ ફનાફિલ્લા થાઓ, અમારા ફરમાન વાંચો, સાંભળો ને વિચાર કરો, જેમ કે એટલે કે આવી રીતે હઝરત ઈસા ખુદામાં ફના થયા હતા. તો સોરી ટુ સે હજુ બે ક્વેશ્ચન છે, પણ મારી પાસે એક મિનિટ. એકચ્યુઅલી મારા સેલ્ફિયમની બેટરી એકદમ ડાઉન થઈ ગઈ છે. 2-5 મિનિટ અંદર પૂરી થઈ જશે તો હું નીચે બેસી જાઉં છું, અને ત્યાં વાયર એટલો લાંબો નથી એટલા માટે તો આપણે ચાલુ રાખીએ, વાંધો નહીં. એક મિનિટ. તો એક આ સવાલ હતો જે કલામ મુબારક નો હતો, બરાબર? એ આપણે સમજી લીધો, બરાબર? હવે જે બીજો પ્રશ્ન છે જે ભાઈનો, આપણે એના પર ધ્યાન આપીએ. તો એ ભાઈએ ફરમાન મુબારક મોકલ્યું છે કે જો કે બાતુમાં અમે સર્વે જાણીએ છીએ, તો પણ મોહમ્મદને વાજબ છે કે અમને જાહેરીમાં પણ ખબર આપે. તો આપણે આ સંદર્ભ જાણવા માટે પહેલા આપણે પૂરું ફરમાન મુબારક વાંચીએ. તો કલામે ઇમામે મુબીન ભાગ પહેલામાં ફરમાન મુબારક છે, અને ફરમાન નંબર છે 118મો. પહેલા મેરા સલવાત કરો, અલ્લાहुम्मा सल्ली अला मुहम्मद व आले मुहम्मद. जंगबार तारीख 14/9/1905. अली सैयदला खुदाबी हक मौलाना गनी सलामत आता सरकार आगा सुल्तान मोहम्मद शाह इमाम फरमात. एक मिनट. સોરી. તમો અમારા મુરીદ, અમારી હકીકતી ઓલાદ માફક છો. મુરીદ તથા મુર્શિદની દરમિયાન કાંઈ પણ જુદાઈ નથી. તેઓ હંમેશા એક જ છે. એવી રીતે દિલ હંમેશા મજબૂત કરી એક દિલ રાખવું જોઈએ. અમે તમો મોમનને જે અમારા મુરીદ છો તેમને અમારી આંખ કરતા પણ વધારે નજીક સમજીએ છીએ. તમોને પણ વાજબ છે કે હંમેશા સારા કામ કરતા રહો અને હંમેશા પાક રહો. હંમેશા જમાતખાનામાં આવીને ઇબાદત કરો. કોઈની પણ દુશ્મની નહીં કરશો. પોતપોતામાં દુશ્મની, કિન્ના તથા ગુસ્સ અને ફિતના રાખશો નહીં. પોતપોતામાં એક દિલ થઈ ચાલજો. ક્યારે પણ પોતપોતામાં લડાઈ સંતો કરતા નહીં. પોતપોતામાં તો શું,
પણ બીજી કોમ વાળાઓ સાથે પણ દુશ્મની કરશો નહીં. પોતાનું દિલ હંમેશા સાફ રાખજો. પોતામાં સગા ભાઈઓની માફક હેત પ્રેરિત રાખજો. તમે હંમેશા તમારા દીન ભાઈઓની ખિદમત કરજો. જેઓ પોતાના દીન ભાઈઓની ખિદમત કરે છે તેઓ ખરેખર અમારી પોતાની ખિદમત કરે છે. ભાઈઓને પોતાના ધણીની દિલો જાનથી ખિદમત કરવી જોઈએ. મરોદોની પણ ફરજ છે કે પોતાની ઓરત તથા બચ્ચાઓને હંમેશા સંભાળે. પોતાની ઓરતને દુઃખ ના આપે. પોતાની સ્ત્રી તથા બચ્ચાને દુઃખ આપવું એ શૈતાનનું કામ છે. બચ્ચાને જ્ઞાન, બોધની તાલીમ તથા સમજણ હંમેશા આપતા રહો અને તેને આપણા દિન ઉપર મુસ્તકીમ બનાવજો. તમારા રૂહની ચોકસાઈ રાખજો કે તમે ફિરસ્તા થઈ જાઓ, બલકે ફિરસ્તાથી પણ ઊંચી હાલતે પહોંચો. જેઓના કામ સારા અને પાક છે, જેઓનું ઈમાન, દિલ, જબાન, કાન, હાથ, પગ સદા ગુનાથી પાક છે, તેઓ જિબ્રાઈલ કરતા પણ વધારે ઊંચે દરજ્જે પહોંચશે. માટે તમે ચોકસી રાખશો તો વહી જિબ્રાઈલ, મિકાઈલ તથા અસરાફીલથી પણ ઊંચે દરજ્જે પહોંચશો. તમારી આંખો હંમેશા ઊંચે રાખો. જમીન ઉપર નિગાહ નહીં રાખો. તમારી નજર હંમેશા આસમાન ઉપર જવાની હોય. બંદગી ઇબાદત હંમેશા પાક દિલની હોવી જોઈએ. નાતના જે કાયદા કાનૂન તમને બાંધી આપવામાં આવ્યા છે તે મુજબ તમારે વર્તવું. કોઈ પણ તે કાયદા કાનૂનને તોડશે તેને અમારું દિલ તોડી નાખ્યું એમ ગણાશે. જે કાયદા તમને આપવામાં આવ્યા છે તેમાં અઝીમ ફાયદા છે. એ કાયદા કાનૂન અમે નથી બનાવ્યા, પણ કાઉન્સિલના મેમ્બરો અમે નિમ્યા છે તેમણે પોતે કાયદા બનાવ્યા છે. અમે તે વખતે હાજર હતા અને અમોએ પોતે પણ ઘણી મહેનત લીધી છે. જે કોઈ એ કાયદાને તોડશે તે દિનનો દુશ્મન છે. જે કોઈ કાયદા કાનૂન મુજબ નહીં ચાલે તે ખુદા પરસ્ત નથી, બલકે ખુદ પરસ્ત એટલે નાસ્તિક છે. જે કોઈ કાયદા કાનૂન તોડશે તે શૈતાન છે. આ કાયદા કાનૂન ઘણા વજનદાર છે. જો તમે ભલા હો, તમે માણસ હો, તમે અમારા મુરીદ હો અને ફિરસ્તા હો તો એ કાયદા કાનૂન બરાબર ચલાવજો. દિન પ્રતિદિન એ કાયદા કાનૂનની મજબૂતી થાય તેમ કરજો. કાઉન્સિલના મેમ્બરો જો સાત યકીનથી કાયદા અમલમાં લાવશે ને જો નિષ્પક્ષપાતથી ઇન્સાફ આપશે તો અમે તેઓને ફિરસ્તા જેવા ગણીશું અને અમે ઘણા ખુશી થઈશું. અગાઉના જમાનામાં ઈરાનમાં નાસર ખુસરો, હસન બિન સફા, એ સદરદીન વગેરે જે દિનના મોટા શી થઈ ગયા છે તેના જેવા અમે તેઓને સમજીશું. જે કોઈ તરફદારી કરશે અને કોઈનું મન રાજી રાખવા કોશિશ કરશે તો હઝરત નબી મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જાહેરીમાં પડદે થયા પછી જે લોકોએ પાછળથી કુરાને શરીફમાં ફેરફાર કરી દિનમાં ફિતના જગાડ્યા તેમના જેવા તેઓ જાહેર થશે. જેવી જગ્યાએ તેઓ પહોંચ્યા તેવી જગ્યાએ આ લોકો પહોંચશે. આ કાયદા બાંધતી વખતે અમે હાજર હતા અને તેઓને રસ્તો દેખાડતા હતા. જે લોકો પોતાના ફરજંદોને શીખવે, જેમ લોકો પોતાના ફરજંદોને શીખવે તેમ મહેનત લઈને અમે તેઓને શીખવતા હતા. અમે તો સમજીએ છીએ કે તમે અમારી ઓલાદ છો એમ સમજીને હર પળે તમને યાદ દેવડાવીએ છીએ. બચ્ચા અગર હકીકતી તથા ઉત્તમ હોય તો તે પ્રમાણે વર્તે. જે બચ્ચા બદ હોય, જેમના આમાલ શેતાની ભરેલા હોય, તેમની મિસાલ એ છે કે માવિતર તેમને સ્કૂલમાં ભણાવે છે પણ તેઓ જે કઈ શીખે છે તે 2 દિવસમાં ભૂલી જાય છે. તમે એ પ્રમાણે કરશો તો ખરાબ થઈ જશો. તમે તમારી ઓલાદ છો. તમે નહીં સમજતા કે જેઓ અમારી નજદીક છે તેઓ જ અમારી ઓલાદ છે. જેઓ નજીક છે અને દૂર છે તેઓ સર્વે અમારી ઓલાદ છે. ઇન્સાફ આપનાર કમિટી જો કાયદા પ્રમાણે બરાબર ન વર્તે તો તે વિશે કાગળ મારફતે અમને ખબર આપો. તમે અમને કાગળ લખો તો તેની 2 નકલ કરજો. એક નકલ કમિટીને આપજો તથા એક નકલ અમને મોકલજો. કોઈ પણ અમારા ઉપર જૂઠું લખાણ ન મોકલે.
જે કોઈ અમને જૂઠું લખી મોકલશે તેને અમારી નાફરમાની કરી એમ ગણાશે અને તે ઘણો શર્મિંદો થશે. જો કે બાતુનમાં અમે સર્વે જાણીએ છીએ તો પણ મોમનને વાજબ છે કે અમને જાહેરીમાં પણ ખબર આપે. અમે અમારા અંતકરણથી દુઆ ફરમાવીએ છીએ કે તમે સચ્ચાઈ ને રસ્તે ચાલો. અલ્લાહ મેરા સલ્લાહ કરો. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. તો આ ભાઈનો જે સવાલ છે તો એક ફરમાન મુબારક એમને મોકલ્યું છે જે આપણે હમણાં છેલ્લે વાંચ્યું કે જો કે બાતુનમાં અમે સર્વે જાણીએ છીએ તો પણ મોમનને વાજબ છે કે અમને જાહેરીમાં પણ ખબર આપે. તો જુઓ, જયારે આ મૌલાએ ફરમાન મુબારક ફરમાવ્યું 1905 નું ફરમાન છે, લગભગ 118-19 વર્ષ થયા. તો મૌલાએ જયારે આ ફરમાન ફરમાવ્યું ત્યારે જમાત મૌલાની હાજર જાહેરમાં બેઠી હતી, બરાબર. અને મૌલાએ ફરમાવ્યું કે બાતુનમાં અમે સર્વે જાણીએ છીએ, આ આપણું ઈમાન છે કે મૌલાને બધું રોશન છે कि तन की जाने मन की जाने जाने चित की चोरी उसके आगे क्या छुपाना जिसके हाथ में जन्म मरण की दूरी. તો પણ મોમન ને વાજબ છે કે અમને જાહેરીમાં પણ ખબર આપે. તો એક તો મૌલાએ સ્ટાર્ટિંગના અંદર ફરમાના અંદર ફરમાવ્યું કે મોમન અને મુર્શિદ ક્યારે પણ જુદા નથી, તેઓ હંમેશા એક જ છે. આવી રીતે દિલ મજબૂત રાખી એક દિલ થવું જોઈએ. પછી જે આપણી સવલત માટે કાયદા કાનૂન જે બનાવ્યા છે એના પર અમલ કરજો. અમલદારીઓને બી કીધું કે તમે આના પર અમલ કરી બતાવજો, કોઈ તરફદારી નહીં કરજો. અગર જે કોઈ બી મારા ફરમાન પર અમલ કરીને બતાવશે કરશે તો આગળ જેવી રીતે શેખ સદરુદ્દીન, નાસર ખુસરો, હસન બિન સબા થઈ ગયા છે અને જે જિંદા શી હતા એવા અમે તમને ગણીશું. અને મોલાએ કીધું કદાચ ઇન્સાફ આપનાર જે કમિટી છે તો એમનું કામ તમને બરાબર ના જણાય તો એ વિશે કાગળથી ખબર આપજો અને 2 કોપીઓ બનાવજો. એક કોપી તમારી પાસે રાખજો, એક અમારી પાસે રાખજો, બરાબર. તો આ લગભગ 119 વર્ષ પહેલાનું ફરમાન મુબારક છે, રાઈટ. અને જમાનો એટલો આસુદા હતો. તો દાખલા તરીકે એક વખતે અબુલ મિસ્રી સાહેબે કરીમ હાજરી ઇમામને અરજ કરી કે ખુદાદીન તમે પણ તમારા દાદાની જેમ કરો તો આગળના ઇમામ કેવી રીતે કે તમારા દાદા કે આખું કુટુંબ બેઠું હોય 15-20 માણસનું અને એના અંદર એક ખુરશી રહેતી અને મૌલા ત્યાં પધારીને પછી મહેમાની કબૂલ કરતા અને બધા સાથે વાતો કરતા. પછી બીજું કુટુંબ બેઠું હોય ત્યાં ખુરશી પડી હોય ત્યાં મૌલા બેસતા બધી સાથે. તો મૌલા હસ્યા. મૌલાએ કીધું કે મારા દાદાના સમયે છે ને લગભગ આખી દુનિયા પર બ્રિટિશ રૂલ ચાલતું હતું, બ્રિટિશ સામ્રાજ્ય હતું. અને મારા મુરીદો બધા અલગ અલગ દેશમાં રહેતા હતા, ત્યાં બ્રિટિશ ગવર્મેન્ટ હતી. અને મારા મુરીદોને કોઈ બી કામ કરતું કામ તકલીફ આવતી તો મારા દાદા ખાલી બ્રિટિશ ગવર્મેન્ટને એક ફોન કરી દેતા તો કામ થઈ જતું. હવે અત્યારે એવું નથી. અત્યારે મારે કેટલી મુસાફરી કરવી પડે છે તો હું કેટલો બિઝી રહું છું કામકાજના અંદર, બરાબર. તો અત્યારે એ સમય નથી કે આપણે મૌલાને જાહેરના અંદર કાગળ લખીને મોકલીએ, પણ હજુ બી આપણા મધ્યના અંદર એ ચીજો છે. કરીમ હાજરી ઇમામના ફરમાનના અંદર બી છે કે તમને કોઈ ચીજની જરૂર હોય, કાંઈ તકલીફ હોય હોય તો કાઉન્સિલ અને સંબંધિત સંસ્થાઓ છે, તમે એની સહાય લઈ શકો છો. પછી મૌલાએ કીધું કે મારી કાઉન્સિલ અને સંસ્થાઓ છે આ કાર્ય માટે કરે છે, પણ એમને કોઈ તકલીફ હોય તો જાણકારી મેળવવી હોય તો તેઓ મને કાગળ લખે છે, રાઈટ. તો આપણે મૌલાને કાગળ લખીએ જાહેરના અંદર એ અત્યારે સંજોગો નથી, રાઈટ. અને પણ એવું બી નથી કે આપણને હક નથી. આપણે એના રૂહાની બચ્ચા છીએ, આપણો હક છે એ રીતે, પણ એ રીતે ડિસિપ્લિન નથી, રાઈટ. એના માટે બહુ સારી ડિસિપ્લિન આપણને જોવે, રાઈટ. કારણ કે મૌલાનો ટાઈમ અત્યારે દુનિયાના અંદર મૌલા જે કામ કરી રહ્યા છે, રાઈટ. તો છેલ્લે મૌલા 18-21 કલાક દુનિયામાં 21-22 કલાક મૌલા કામ કરતા હતા, બરાબર. તો જે પેલું ગિનારનું છે દૈત ચાલુંગા એના અંદર બી છે કે 7 પહોર જાગશે. તો જાહેરના અંદર બી મૌલા 7 પહોર જાગશે. 7 તરીકે 21 થયા તો 21 કલાક તો મૌલા જાગતા હશે, કામ કરશે. 3 જ કલાક મૌલા કદાચ આરામ કરવા જશે, રાઈટ. તો હમણાં ગિનારના અંદર તું કે નૂર શાહ પ્રગટ થશે તો કદાચ એ સમયે ઇમામનું નામ નૂર શાહ હશે અથવા એનો મતલબ બાતું થાય છે કે શાહનું નૂર. તો દરેક ઇમામ મૌલા મુર્તઝાલી છે. તો કહેવાનો મતલબ અત્યારે એ સંજોગો નથી કે જાહેરના અંદર આપણે મૌલાને કાગળ લખીને મોકલીએ, બરાબર. અને આપણી પાસે એ બધી કાઉન્સિલ સંસ્થાઓ છે, મૌલાના ફરમાન મુબારકો છે બધા.
અમે તમને જાહેરી નસીહતો કરીએ છીએ, અમે તમને પૂરેપૂરા ફરમાન કર્યા છે, બરાબર. પણ શું છે કે હવે થોડા બાતુન તરફ જઈએ આપણે એના. તો શું છે કે આપણે કોઈ એવું જાહેર ચીજ હોય તો આપણે કાઉન્સિલ અને સંસ્થાને અરજ કરીએ છીએ, રાઈટ. અને એમની પાસે જવાબ હોય તો આપણે જવાબ આપે છે, પણ મોલાએ કીધું છે અગર એમની પાસે જવાબ ના હોય તો એ લોકો મને સવાલ પૂછે છે કે જમાતમાં આ સવાલ છે, આ બરાબર. હવે જો કે બાતુનમાં અમે સર્વે જાણીએ છીએ તો પણ મોમનને વાજબ છે કે અમને જાહેરીમાં પણ ખબર આપે. તો અહીંયા મોલાએ શબ્દ વાપર્યો છે મોમન, પણ બધી જમાત માટે આ ફરજ છે, તો આપણે એને જરા સમજવાની કોશિશ કરીએ. તો મોમનની શરૂઆત ક્યાંથી થાય છે કે તમે અમને કહો છો કે અમે મોમન છીએ, ત્યારે અમે તમને પૂછીએ છીએ કે જનાવરથી કયો હુનર તમારામાં વધારે છે. 1 કલાક ખ્યાલ કરજો કે રૂહ શું છે. આવી રીતની આદત હોય ત્યારે મોમન થાય. તો પોતાના 24 કલાકના અંદર જે 1 કલાક ઓછામાં ઓછો ખ્યાલ કરે છે કે રૂહ શું છે, અને મન અરબ પોતાના રૂહની ઓળખાણ ઇલમના અંદર છે. ઇલમના અંદર એ ઓછામાં ઓછી 1 કલાક મહેનત કરે ફક્ત પોતાનો રૂહ શું છે એ શોધવા માટે. તો આ રીતે આદત જે કરે છે એ મોમન થાય છે. અને એ મોમનને કીધું કે અમને જાહેરીમાં બી ખબર આપે. તો મોમન માટે અને દરેક જમાત માટે આપણે વિચારીએ તો અગર જમાતનો કોઈ બી સભ્ય એમ વિચારે કે બાતુના અંદર તો મૌલાને બધું રોશન છે, પણ જાહેરીમાં બી ખબર આપવાનું કીધું છે, તો જાહેરના અંદર આપણે મૌલા લિસ્બનના અંદર બિરાજમાન છે ત્યાં આપણે મૌલાને ખબર આપશું. તો એ તો કોઈ ફોન, ટેક્સ્ટ કે મેસેજ કે વોઇસ મેલ એ રીતે તો પોસિબલ નથી. કાગળ લખવા બી આ રીતે અત્યારે જે આટલું બધું કામ થઈ રહ્યું છે એ પ્રમાણે એ બી પોસિબલ નથી લાગતું. તો આપણે સંબંધિત કાઉન્સિલ અને સંસ્થાઓને આપણે આપણા પ્રશ્ન માટે જાણ કરીએ છીએ અને એ આપણી ખિદમત કરે છે. એમના તરફથી બેસ્ટમાં બેસ્ટ કોશિશ કરે છે. અને કોઈ એવું ચીજો હોય છે એમને સોલ્યુશન ના મળતું હોય તો તેઓ મૌલાની સલાહ લે છે, બરાબર. તો એ રીતે આપણો કાગળ મૌલા સાથે, આપણી વાત મૌલા સાથે પહોંચે છે, રાઈટ. અને જાહેરના અંદર મૌલા પધારે છે તો આપણે એ રીતે બેઅદબ નથી થતા કે કાંઈ લખેલું હોય ને મૌલાના હાથમાં ચિઠ્ઠી આપી, એવું નથી કરતા, બરાબર. તો બાતુના અંદર શું છે તો જાહેરીમાં ખબર આપે. તો જો જે બાતુન છે ને એની આપણે એકદમ ઉપરથી માયના કરીએ તો જે અલખ, નિરંજન, નિરાકાર, નહીં રંગ નહીં રૂપ, જે લા છે કે એમાંથી બધી ચીજો આવી છે, જે અસલ મકાન છે, તો એ ચીજ છે, રાઈટ. તો એ તો બાતુન છે, એ તો નૂર છે. અને એનાથી એ નીચે ઉતરી આવ્યું તો શું છે કે ખુદાએ પોતાના નૂરમાંથી નૂર જુદું કર્યું, એને નામ આપ્યું મોહમ્મદ, અને દુનિયા પર રહેમતુલ આલમીન કરીને મોકલ્યા, બરાબર. તો આપણી પાસે ઇલમ છે એ પણ મૌલાનું બાતુની સ્વરૂપ છે. ઇસ્મે આઝમ માટે જે મૌલાએ ફરમાયું કે અમે જે તમને બોલ આપ્યો છે અમારું બાતુની સ્વરૂપ છે. પણ ઇલ્મ છે તો રબ પહેચાન, રાઈટ. તો એ બી એનાથી બી ઉપર કાંઈ છે, ઇલમ ઉપર બી રબ છે જે નૂર, નિરંજન, નિરાકાર છે. અને આ જાપ છે તે નૂરને જોવા માટે છે. તો ઇલમ અને ઇસ્મે આઝમ બંને બાતુની સ્વરૂપ છે, પણ એનાથી બી ઉપર કાંઈ છે. તો અહીંયા ઇલમ એક માધ્યમ થઈ ગયું, જરિયો થઈ ગયો, એના થ્રુ રબની ઓળખાણ થાય છે. ઇલ્મ છે તો રબ પહેચાન. અને આ જાપ છે તે નૂરને જોવા માટે છે. તો જાપ, ઇસ્મે આઝમ, બોલ એ બી એક માધ્યમ થઈ ગયું, જરિયો થઈ ગયો કે એના થ્રુ નૂરને જોઈ શકાય છે, બરાબર. તો જે નૂર, નિરંજન, નિરાકાર છે એને બાતુન કહીએ તો પછી એના નીચે અગર આપણે માયનાના રીતે સમજીએ તો જાહેરમાં ખબર આપવા માટે શું છે તો મોમન કે કોઈ બી જમાતને આપણે ઇસ્મે આઝમ બોલની આપણે બંદી કરીએ છીએ, ઇબાદત કરીએ છીએ, અથવા ઇલમના અંદર આપણે અભ્યાસ કરીએ છીએ, તો એ બી ઇબાદત છે. બોલાય ફરમાયું આંખોથી ઇલમ વાંચવું, કાનથી સાંભળવું, જબાનથી બોલવું, અમારા ફરમાન તમારા રૂહને પહોંચાડવા, આ બધું ઇબાદત છે. તો એ રીતે બી આપણે મૌલાને ખબર આપીએ છીએ. અને એ ખબર મૌલા સાથે પહોંચે છે. કેવી રીતે પહોંચે? જયારે તમે અમને યાદ કરો છો તે જ વખતે તમે પણ અમને યાદ આવો છો, બરાબર. તો આ રીતે ખબર આપવાની છે કે મોમનને વાજબ છે કે જાહેરમાં બી પણ અમને ખબર આપે. તો મૌલાને બધું રોશન છે, પણ મૌલાને આપણે ખબર આપતા રહીએ, બરાબર. કે મૌલા સાથે આપણે વાતચીત કરીએ. મૌલા ફરજ કે તમે તમારા જીવ સાથે, તમારા રૂહ સાથે વાતચીતમાં રહો. તો મૌલા આપણે ઘટના અંદર જ બેઠો છે. હજુ એ નૂર આપણે રોશન નથી થયું,
કારણ કે ખુદાવંદે કરીમનું નૂર તમારા દિલમાં વસી રહ્યું છે. પણ જો તમે દિલના રસ્તા પર મુસ્તકીમ થઈને ચાલો તો એ નૂર તમારામાં રોશન થઈ જાય. રોશન થઈ જાય તો ખબર પડે કે એને બાથરૂમમાં સગળું રોશન છે. તો ત્યાર સુધી શું કરવાનું છે કે જાહેરમાં ખબર આપવાની છે. જાહેર એટલે આપણે આ જિસ્માની સ્વરૂપના અંદર જીવી રહ્યા છીએ, 50, 70, 80, 100 વર્ષ જીવવાના છીએ, જે જાહેરી જિંદગી જીવી રહ્યા છે એના દ્વારા મૌલાને ખબર આપતા રહીએ. ના કે લિસ્બન જઈને, પણ આપણા હૃદયના અંદર મૌલા બેઠો છે. એ રીતે આપણે ઇલ્મ જ્ઞાનના અભ્યાસથી, તસ્બીહના જિકરથી, બેતુલખાની બંદગીથી એ રીતે મૌલાને જાહેરમાં ખબર આપતા રહીએ તો એ ખબર મૌલા સુધી પહોંચે છે કે જ્યારે તમે અમને યાદ કરો છો તે જ વખતે તમે પણ અમને યાદ આવો છો. તો એ ખબર આપતા 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 આપણું દિલ રોશન થઈ જશે અને ખબર પડશે કે મારા ઘટના અંદર જ મૌલા બેઠો છે અને એને સગળું રોશન છે. તો શુક્ર અલ્હમ્દુલિલ્લાહ મેં કોશિશ કરી છે કે આના જવાબ આપવાની. હવે ત્રીજો જવાબ જરા બહુ લાંબો છે તો એ જી રફીકે ગિનારની કડી છે. તો એમને હું રિક્વેસ્ટ કરું છું કે ઇન્શાઅલ્લાહ નેક્સ્ટ ફ્રાઈડેના આપણે ઇલ્મી ચાલીસના અંદર એ ચીજને સમજવાની કોશિશ કરીશું. તો આજે જે જવાબ આપ્યા છે તેના સવાલ હતો એમને જરા ધ્યાનથી સાંભળે અને તેમ છતાં બી એમને પ્રશ્ન હોય તો જરૂર પૂછે. અને દરેકને હું એન્કરેજ કરું છું કે તમે પૂછો, તમને જે સવાલ કર્યો તમે પોતે મહેનત કરો, એના જવાબ શોધો. ના મળે તમને એમ લાગતું હોય અથવા તમે જે જવાબ શોધ્યો એનાથી સંતોષ ના થયો તો તમે મને પૂછી શકો છો. આપણે કોશિશ કરી શકીએ છીએ. મૌલા મુર્તઝાલીમના દરિયા છે, આપણે નથી, પણ આપણે કોશિશ કરી શકીએ છીએ અને આપણને આ જવાબદારી મૌલાએ આપી છે. બરાબર. તો થેન્ક યુ વેરી મચ. જે લોકોએ સવાલ પૂછ્યા છે એમને મુબારકી આપું છું. હવે આપણે ફરમાન મુબારકની યાદી આપી, દુઆ આપીને ઇલ્મી ચાલીસ પૂરી કરીએ. તમે અમને ઘણા વહાલા લાગો છો, તમને અમે અમારા અજીજ કરીએ છીએ. આ બધો ઈશ્ક તમારા વિચાર અને મોહબ્બત વાસ્તે છે. અમે તમારા તરફથી ઈશ્ક ઈચ્છીએ છીએ. તેથી તમને સારો રસ્તો દેખાડીએ છીએ. જેમ માવિત્ર પોતાના બચ્ચાઓનો હાથ જામીને ચલાવે છે તેમ અમે તમને ચલાવીએ છીએ. જુઓ, આવો મોટો દરિયો છે, તેમાં પહાડો અને મોટા મોટા જાનવરો છે. તે બધું પસાર કરીને અમે અહીં આવ્યા છીએ તે ખાસ અમારા મોમનને માટે આવ્યા છીએ. અમે અહીં આવ્યા છીએ તે તમારા જીવના છુટકારા માટે આવ્યા છીએ. અમે તમારા સારા કામ કરવા માટે આવ્યા છીએ. અમે તમને સહેલે રસ્તે પાર ઉતારવાને માટે આવ્યા છીએ. અમે તમારા માટે આસાન મઝહબ લઈને આવ્યા છીએ. ઇલ્મ વડે પહાડ જેવી મુશ્કેલ બાબત આસાન કરી દેવાય છે. અમારું દિલ ચાહે છે કે અમે હંમેશા તમારી પાસે રહીએ. જાહેરની જુદાઈ ઘણી સખ્ત છે, પણ અલ્હમ્દુલિલ્લાહ બાતુનમાં અમે અને તમે જુદા નથી. બાતુનમાં અમે હંમેશા તમારી પાસે છીએ. અમે અને તમે એક છીએ. હંમેશા અમે અને તમે જુદા નથી. તમે અમારા મુરીદ, અમારા હકીકતી ઓલાદ માફક છો. મુરીદ તથા મુર્શીદની દરમિયાન કાંઈ પણ જુદાઈ નથી. મોમન અને મુર્શીદ ક્યારેય પણ જુદા નથી. તેઓ હંમેશા એક જ છે. એવી રીતે દિલ હંમેશા મજબૂત કરી એક દિલ રાખવું જોઈએ. તમે અમારો ઈશ્ક રાખો છો અને અમે તમારો ઈશ્ક રાખીએ છીએ. ત્યારે હવે તમારામાં અને અમારામાં કાંઈ જુદાઈ નથી. અમે અમારા દિલથી તમને દુઆ કરીએ છીએ કે ખુદાયા તેમના દિલમાં એવી તાકાત બક્ષ કે આઝાદ થાય, હકીકતી થાય, ખરાબીથી દૂર ભાગે, રસ્તો સવડો પકડે અને સીધે રસ્તે ચાલે. ખુદાયા તેઓને હકીકતી આંખો બક્ષ. આ દુઆ સગળી દુઆ કરતા વધારે છે. ઇન્શાઅલ્લાહ અમારા ફરમાન હંમેશા દિલમાં રાખજો, ભૂલી નહીં જશો. એમ ન બને કે જ્યાં સુધી અમે જાહેરીમાં અંતરે હાજર છીએ ત્યાં સુધી અમારા ફરમાન વાંચો અને પછી ન વાંચો, એમ નહીં થવું જોઈએ. જેમ જ્ઞાન વાંચો છો તેમ અમારા ફરમાન વાંચજો. જેમ જ્ઞાનની માયના કાઢો છો તેમ અમારા ફરમાનની પણ માયના કાઢજો. અમારા ફરમાન એ જ જ્ઞાન છે. જ્ઞાનમાં, હદીસમાં, કુરાનમાં છે, તેથી 100 ગણું અમે તમને ફરમાન દ્વારા સમજાવીએ છીએ. હમણાં જે ફરમાન થાય જેમાં તમારો જીવનો છૂટકો થાય તે પણ અમારા મોમન સારું એક ફરમાન જ બચશે. અમારા સીધાવ્યા બાદ એવું નહીં સમજતા કે સાહેબ સીધાવી ગયા. જેમ તમે ઇમામને હાજર સમજો છો તેમ હાજર સમજો. હાજર ઇમામ જાહેરીમાં હંમેશા હાજર નથી બેસી રહેતા, પણ તેઓને હાજર સમજવા જોઈએ. અમે પણ હંમેશા તમારી પાસે બેઠા છીએ. અમે તમને સૌને એ ખાતરી આપવા ઈચ્છીએ છીએ કે તમે અમારી નજીક છો.
અને હંમેશા અમારા હૃદય અને વિચારોમાં છો. અમે જગતભરના ઇસ્માઇલીઓની ઉન્નતિ અને પ્રગતિ માટે અમારી જિંદગી અર્પણ કરી છે અને તમારા સર્વે સુખ અને સફળતા માટે દુઆ કરીએ છીએ. ખાના વદાન, ખાના વદાન. અમે દુઆ કરીએ છીએ કે તમે સુખી હો, તમારામાં શક્તિ હોય, તમારામાં સંપ હોય, તમારા દિલોમાં પ્રમાણિકતા અને નમ્રતા હોય, તેમજ તમારામાંના દરેક એ રૂહાની સંતોષ ધરાવતા હોય કે જે તમારા જીવન દરમિયાન તમને દોરવણી આપે, ભલે તમારા સંજોગો જે પણ હોય. અમે આશા રાખીએ છીએ અને દુઆ કરીએ છીએ તમે હંમેશા સુખી રહો, સફળ હો અને સર્વે ઉપરાંત તમારા દિલ હંમેશા નૂર, ઈમાન, નમ્રતા અને આનંદથી ભર્યા રહે. ખાના વદાન, ખાના વદાન. આજે સાંજે અમે સીધાવીએ ત્યારે અમે એમ ચાહીશું કે તમે બે બાબતો યાદ રાખો. એક તો એ કે અમે તમારામાંના દરેકની યાદ, દરેકનો ચહેરો અમારા હૃદયમાં લેતા જઈશું. બીજું એ કે અમારા માટેનો તમારો પ્રેમ કદી પણ હોઈ શકે તે કરતા અમારી જમાત માટેનો અમારો પ્રેમ ઘણો પ્રબળ છે. અને અમે ઈચ્છીએ છીએ કે તમે યાદ રાખો કે જ્યારે અમે સીધાવીશું ત્યારે તમારામાંના દરેક અમારા હૃદયમાં, અમારી દુઆઓમાં અને અમારા વિચારોમાં હશો. વળી તમને યાદ રહે કે ઇમામ તમને વધુ ચાહે છે, તમે તેમને ચાહી શકો તે કરતા ઘણું જ વધુ ચાહે છે. અને આ જ્ઞાનમાં તમારે મજબૂત રહેવું જોઈએ. ખાના વદાન, ખાના વદાન. અમે તમને સૌને ખાસ ઉત્તમ પ્યાર ભર્યા દુઆ આશીષ ફરમાવીએ છીએ. ખાના વદાન, ઉત્તમ દુઆ આશીષ, ખાના વદાન. એક મિનિટ. આજે તમામ મિલતના ભાઈ બહેનોને અને જગતના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોને અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદાવિન આલમીન ધણી સલામત દાતાર સરકાર આકા દુર મૌલાના શાહ કરીમુલ હુસૈની હાજરીમાં મહેરબાની કરી કરમ બક્ષિશ ફરમાવી સુખી સલામત અને આબાદ રાખે. આમીન. ઈમાન છેલ્લા દમ સુધી સલામત રાખે. આમીન. બધી નેક ઉમેદો પૂરી કરે. આમીન. બચ્ચાઓને એજ્યુકેશનમાં એક્સેલ કરે. આમીન. બચ્ચાઓને નેક તોફીક આપે. આમીન. બચ્ચાઓનું ઈમાન છેલ્લા દમ સુધી સલામત રાખે. આમીન. બચ્ચાઓને મૌલા પોતાના ઘરની જમાતની ઇલ્મની ખિદમત કરવા માટે હિંમત, શક્તિ અને પ્રેરણા આપે. આમીન. મૌલા બચ્ચાઓની બધી નેક ઉમેદો પૂરી કરે, સારી તંદુરસ્તી આપે. આમીન. મૌલા આપણા બધાની મૌલાની પોતાના ઘરની જમાતની ઇલ્મની ખિદમત કબૂલ કરે. આમીન. ખિદમત દરમિયાન કોઈ પરખ કે કસોટી ન નાખે. આમીન. ખિદમતનો બદલો દિલ અને દુનિયામાં આપે. આમીન. મૌલા આપણને વધારે ખિદમત કરવા માટે હિંમત, શક્તિ અને પ્રેરણા આપે. આમીન. મૌલા આપણને વધારે ખિદમત કરવા માટે હિંમત, શક્તિ, પ્રેરણા આપી. મૌલાએ પોતાની ખિદમત કબૂલ કરી. ખિદમત દરમિયાન પરખ કે કસોટી ના નાખી. ખિદમતનો બદલો દીન અને દુનિયામાં આપ્યો. આપણે મૌલાના લાખો શુક્રિયા અદા કરી. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. આમીન. મૌલા બધાની કુલ મુશ્કેલીઓ, બીમારી, બલા, આફતો, તકલીફો, મૂંઝવણો, ગેરસમજણો દૂર કરે. આમીન. ધંધા રોજગાર કમાણીમાં બરકત આપે. આમીન. કોઈના કરજવાન કે મોહતાજ ન રાખે. આમીન. દીન અને દુનિયામાં અસ્તુદા કરે. આમીન. ઇલમ વિચારીસના ભાઈ બહેનોમાં અને જગતના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોમાં આપસમાં, ફેમિલીમાં, કુટુંબમાં, જમાતમાં સંત સલાહ, ઇખલાસ અને મોહબ્બતમાં વધારો કરે. આમીન. લાંબુ તંદુરસ્તી ભર્યું આયુષ્ય આપે. આમીન. આપણા દેશમાં અને જગતભરમાં જ્યાં પણ અશાંતિ છે ત્યાં સુખ, શાંતિ, સલામતી અને આબાદી ફેલાવે. આમીન. આપણા દિલ નૂર, ઈમાન, નમ્રતા અને આનંદથી ભર્યા રાખે. આમીન. ઇલ્મ જ્ઞાનમાં વધારો કરે. આમીન. હકીકતની સાચી સમજ આપે. આમીન. મૌલા મહેરબાની કરી કરમ બક્ષિશ ફરમાવી, દયા કરી. મૌલા પોતાના અને કુલ કાયનાતના આપણા બધાના કુલ ગુનાહ માફ કરે. આમીન. બાતુની નુરાની દીદાર નસીબ કરે. આમીન. આ જન્મમાં જ આપણને મૌલા એમના નૂરમાં એક કરી દે. આમીન.
હાજરી તમામ ઈદ મિલતના ભાઈ બહેનોના ફેમિલીના રૂહાની મેમ્બરોના અને જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોના ફેમિલીના રૂહાની મેમ્બરોના અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદાવીના આલમીન ઘણી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ કરીમ અલ હુસૈની હાજરીમાં કુલ ગુનાહ માફ કરે. આમીન. બાતુની નૂરાની દીદાર નસીબ કરે. આમીન. અસલ મુબારકમાં વાસલ કરે. આમીન. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. થેન્ક યુ વેરી મચ. તમારા બધાનો ઘણો ઘણો આભાર. યા અલી મદદ. મૌલા અલી મદદ. The organizer has ended this meeting. Goodbye.